નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 17 ફેબ્રુઆરી 2024ની જે પ્રથમ પાળી છે ફર્સ્ટ શિફ્ટ, એના વાંધાસૂચક પ્રશ્નો અને તેના પુરાવા રજૂ કરું છું। અને 16 ફેબ્રુઆરીની જે લાસ્ટ શિફ્ટ છે ત્રીજી, એના પણ વાંધા અને પુરાવા રજૂ કરું છું। તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા રહેજો। આજે છેલ્લો દિવસ છે એટલે તમે વાંધા ઝડપથી શોધી શકો। 1920ના દાયકાની શરૂઆતમાં ગુજરાત કોંગ્રેસમાં સરદાર પટેલ કઈ ભૂમિકા ભજવી હતી? તો 15મો જે પ્રશ્ન છે એમાં કોઈ ભૂલ નથી। પોતે રાષ્ટ્રપતિ, ગુજરાત પ્રદેશના પોતે રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા હતા, એટલે બિલકુલ સાચો છે। એટલે આમાં વાંધા શોધવા માટે વધારે ટાઈમ ન બગાડતા, બિલકુલ ના બગાડતા, બરાબર। કોલેજનના સંશ્લેષણ માટે કયું વિટામિન આવશ્યક છે અને ઘાને રૂઝવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તો વિટામિન સી સાચું છે, બરાબર, કે નથી। તો આમાં પણ કાંઈ સુધારવા જેવું। સમાસ ઓળખાવો, બાંધકામ, તો બાંધવા માટે કરવામાં આવતું કામ, તો બાંધકામ થઈ શકે। એક બાંધનું કામ, તો બાંધનું કામ હોય તો તત્પુરુષ સાચું છે, પણ તમને બાંધવા માટે કરવામાં આવતું કામ ક્યાંય પુરાવો મળે તો તમે મધ્યમ પદલોપીનો મૂકીને આ પ્રશ્ન રદ કરાવી શકો છો, બરાબર, પણ આનો પુરાવો મેળવવો ખૂબ મુશ્કેલ છે। 58 નંબરનો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પ્રમુખ અને અન્ય સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશવાળું ખોટું છે। કેન્દ્ર સરકાર નિમણૂક કરે છે। તો આ પ્રશ્ન તમે સુધારી શકો છો અને આમાં બંનેમાં જવાબ અલગ અલગ આવે છે। ચેરમેનની નિમણૂક કરવી હોય તો મુખ્ય ન્યાયાધીશની સલાહ લેવામાં આવે છે, અને સભ્યોની નિમણૂક કરવી હોય તો મુખ્ય ન્યાયાધીશની સલાહ લીધા વગર સભ્ય કેન્દ્ર સરકાર એમ જ પસંદ કરી શકે છે। તો 58મો પ્રશ્ન તમે NGTની જે વેબસાઇટ છે ત્યાંથી રદ કરાવી શકશો। આનો પુરાવો પણ તમને મૂકી દઉં છું। તો આનો પુરાવો છે, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ચીફ જસ્ટિસની સલાહ લઈને નિમણૂક કરે છે। તો આ તમે સુધારી શકો છો। અને NGTના મેમ્બર માટે એક સિલેક્શન કમિટી સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય છે, એ એની નિમણૂક કરે છે। તો બંનેમાં એના અલગ અલગ હોય છે સિલેક્ટર। તો તમે આ જોઈને પુરાવાનો મૂકી શકો છો, તમને NGT પરથી મળી જશે, બરાબર। તો આનો પુરાવો તમે જોઈ શકો છો, બરાબર। નીચેનામાંથી કઈ સામગ્રી ઇમારતોમાં અવાજ ઘટાડવા માટે અસરકારક છે? તો આમાં કોન્ક્રીટ એટલે કે સિમેન્ટ સાચું છે। અવાહકો પણ સાચા છે, એમાં કાચ ને બધા આવે છે। ધાતુ પણ સાચું છે અને ફાઇબર કાચ પણ સાચું છે, એટલે કે બધા ઓપ્શન સાચા છે। તો આ પણ તમે સુધારા માટે મૂકી શકો છો। આનો પુરાવો પણ તમને વેબસાઇટ પરથી મળશે, બીજી ક્યાંયથી નહીં મળે। તો સાઉન્ડ ઘટાડવાળું જે મટીરિયલ છે એમાં તમે જોઈ શકો છો, સાઉન્ડ એબ્ઝોર્બિંગ મટીરિયલ લખશો તમે એટલે તમને પુરાવો મળી જશે। તો એમાં મેટલ એટલે કે ધાતુ આવે છે, લાકડું આવે છે, પછી કોન્ક્રીટ આવે છે, આ બધું આવે છે, સાથે ફાઇબર કાચ પણ આવે છે। તો બધા જ સાચા છે અને આ રીતે તમે એને અવાજ ઘટાડી શકો છો, બરાબર। અવાજનું પ્રદૂષણ ઘટાડવા બધા જ ઉપયોગી છે। પાણીનું ઉષ્મીય પ્રદૂષણ એટલે કે થર્મલ પોલ્યુશન સામાન્ય રીતે શેના કારણે થાય છે? તો કે પાણીનું ગરમ થવું એક જાતનું પ્રદૂષણ જ છે। તો ઔદ્યોગિક પ્રક્રિયાઓ દ્વારા ગરમ પાણીનો નિકાલ થવાથી, આ ચોથું સાચું છે। સાથે પર્યાવરણમાં કુદરતી તાપમાનમાં ફેરફાર થવાનું, એ પણ વસ્તુ સાચી છે। દૂષિત કિરણોત્સર્ગી કચરાથી, એ પણ સાચું છે। અને સીધા સૂર્યપ્રકાશથી જળાશયો ગરમ થવાથી, તો ત્રીજું ખોટું છે, બાકી બધા સાચા છે। તો આ પ્રશ્ન પણ તમે સુધારા માટે મૂકી શકો છો। થર્મલ પોલ્યુશન બાય વિચ સોર્સ, આટલું તમે લખશો એટલે તમને આનો પુરાવો મળી જશે ગવર્મેન્ટની વેબસાઇટ પરથી, તે મૂકી શકો છો। લિથોસ્ફિયર મહત્વપૂર્ણ છે? તો કે સ્થળનું આવરણ તમે બધા જાણો છો, પૃથ્વીની સપાટી પર જે આવરણ આવેલું છે અને 100 કિલોમીટર સુધી જે આવરણ અંદર વિસ્તરેલું છે, તો એમાં પૃથ્વી નક્કર સપાટી બનાવે, જીવનનો ટેકો આપે, આ તો સાચું જ છે। સાથે જ્યાં સૌથી વધુ જૈવિક પ્રવૃત્તિઓ થાય એ પણ સાચું છે। જળાશયોને સમાવે છે, એ પણ સાચું છે। અને શ્વસન માટે વાયુઓ પ્રદાન કરે છે, તો આ એટલું સાચું નથી, વૃક્ષો માટે સાચું છે, બરાબર। તો આ તમે સુધારા માટે મૂકી શકો છો। આના પુરાવો પણ તમને વેબસાઇટ પરથી મળી જશે। જંગલની આગને કાબૂમાં લેવા માટે સામાન્ય રીતે કઈ મેથડનો ઉપયોગ થાય છે? તો આમાં નિર્ધારિત જ્વલન સાચું છે, એટલે કે પહેલેથી અમુક જે કચરો હોય સળગે હોય એને સળગાવી દેવો। એની સાથે ચોથા નંબરનું પણ સાચું છે, આગ પ્રતિરોધક રસાયણોનો ઉપયોગ કરવો, સાથે આગ પ્રતિરોધક વૃક્ષો વાવવા પણ મદદ કરી શકે છે, અને જંગલનું પૂર આવે તો પણ બંધ કરી શકે છે। તો બધા જ સાચા છે, આ પણ તમે જંગલની આગ માટે પુરાવો મૂકી શકો છો। આ જંગલી નાનું ઘોડ એક લુપ્તપ્રાય પક્ષીની પ્રજાતિ છે જે મુખ્યત્વે ના કારણે જોખમમાં છે, તો આમાં બધા જ સાચા છે। આબોહવા પરિવર્તન સાચું છે, શહેરીકરણ સાચું છે, વનનાશ સાચું છે, પ્રદૂષણ પણ સાચું છે। તો આ પણ તમે ફોરેસ્ટ ઓવરલેટના નાશ થવાના કારણો શું છે રીઝન આપશો એટલે મળી જશે પૂરા।
પ્રોજેક્ટ ટાઈગરનો મુખ્ય ઉદ્દેશ નીચેનામાંથી કયો છે? તો એના કુદરતી રહેઠાણો વાઘની કાયમી ને સક્ષમ વસ્તી નક્કી કરવા માટે. તો આ વાઘની વસ્તી વધારવાવાળું 1 નંબરનું પણ સાચું છે. અહીં ખિસકોલીની વસ્તી નથી વધારવાની, વાઘની જ વધારવાની છે. તો ફક્ત 1 નંબરનું સાચું છે. બીજું પણ સાચું છે. બીજું સંપૂર્ણ સાચું છે. 1 નંબરનું પણ સાચું છે. તો આ તમે પુરાવો મૂકી શકો છો, બરાબર. મેઇન ઓબ્જેક્ટિવ. તો ગેંડાની વસ્તીની વધુ ગીચતા માટે જાણીતું પોબીતોરા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? ગેંડા બધા તમે જાણો છો અસમમાં છે, અને આમાં એવો કોઈ ઓપ્શન છે નહીં. તો આ તમે સુધારા માટે મૂકી શકો છો. 80મો એમ રદ થાય એવો છે. ઓપ્શન બધા ખોટા છે એમ લખશો એટલે સુધરી જશે. અને પોબીતોરા ક્યાં છે એનો પુરાવો મૂકી દેજો. જરૂર નથી પણ એમ સુધાર દેશે, બરાબર. તો પણ છતાં મૂકશો તો તમારો ફાયદો છે. તો ગુજરાતના પોરબંદર પક્ષી અભયારણ્યમાં કયા પક્ષીની પ્રજાતિઓ તેના લાંબા અંતરના સ્થળાંતર માટે જાણીતી છે? તો આર્કેટિક ટર્નર છે, સૌથી લાંબા અંતરથી સ્થળાંતર કરે છે. તો માત્ર એટલું જોઈ લેજો પોરબંદરમાં આવે છે કે નહીં. પોરબંદરમાં આવતું જ હશે, માત્ર ચેક કરી લેજો, બરાબર. તો આર્કેટિક ટર્ન માટે સર્ચ કરી લેજો, તમને પુરાવો મળી જશે, બરાબર. મરીન નેશનલ પાર્ક માટે બધા સાચા છે. 84 નંબરનો પ્રશ્ન છે. પ્રવાલ ભીતિનું સંરક્ષણ સાચું છે. મેંગ્રોવ જંગલ પણ સાચા છે. દરિયાઈ કાચબો પણ સાચું છે. અને આ છેલ્લું છે એના વિશે મને કાંઈ ખબર નથી. તો 3 સાચા છે. એનો પુરાવો પણ મૂકી દઉં છું. તમે ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે ત્યાંથી તમે શોધી શકશો. તો પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની જે વેબસાઇટ છે ત્યાંથી તમને ફોરેસ્ટ ગુજરાત ગવર્મેન્ટ લખશો એટલે મળી જશે. તો ત્યાં લખેલું જ છે. બધા તમે જોઈ શકો છો. કાચબો છે, મેંગ્રોવ છે. આ બધાને સાચવવા માટે આ ખૂબ જ મહત્ત્વનું છે. તો અહીં મેંગ્રોવ છે, એમ્યુનિટી ફેસિલિટી છે, ફોના ફ્લોરા છે, બધા માટે મરીન નેશનલ પાર્ક યુઝફુલ છે. તો આ પુરાવો તમે મૂકી શકો છો, બરાબર. બીજા પુરાવા પણ આના તમને મળી જશે. તો આ શિફ્ટમાં આટલા જ પ્રશ્નો મારે ધ્યાનમાં આવ્યો છે. હવે આપણે 16મી ફેબ્રુઆરી લાસ્ટ શિફ્ટ છે એની ચર્ચા કરી લઈએ છીએ. તો આ 16મી ફેબ્રુઆરી લાસ્ટ શિફ્ટમાં 87મા નંબરનો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010ની કલમ 4 નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો આમાં વિવાદોનું સમાધાન માટે ટ્રિબ્યુનલ પણ બની શકે છે. આવું એક ટ્રિબ્યુનલ દિલ્હી ઉપર બનેલું છે. રવિશંકર મહારાજનો કંઈક પ્રોગ્રામ હતો. તો આના માટે થોડું તમે સર્ચ કરી લેજો અને વેરીફાઈ કરી લેજો. અને ટ્રિબ્યુનલની સ્થાપના માટે પણ સાચું છે. 4થા નંબરનું. તો આમાં ઘણી બધી કલમો, પેટા કલમો છે. તો ઘણા બધા જવાબ આવી શકે છે. તો 1, 2 અને 4 આના માટે તમે જોઈ લેજો. આ ભસ્મીકરણ છે એ મોટા ભાગે મેડિકલ કચરા માટે વપરાય છે. અને આ જૈવિક જે કચરો છે નગરપાલિકાનો, એટલે કે દહનશીલ ઘન કચરો છે, એના માટે એક બીજા પ્રકારની છે. અત્યારે એ ઘન કચરો છે ને સળગાવવા માટે કંઈક બીજી છે. એ હું સર્ચ કરીને તમને કહું છું. આ તમે સર્ચ કરી લેજો, બરાબર. આ સુધરે એવો છે. ગુજરાતના વેટલેન્ડનો હિસ્સો 20%થી ઓછો છે. અને રાષ્ટ્રીય વેટલેન્ડમાં ગુજરાત 20%થી વધુ હિસ્સો ધરાવે છે. તો આ બીજું સાચું છે, પ્રથમ ખોટું છે, બરાબર. આ સર્ચ કરી લેજો. 56 નંબરનો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2019 મુજબ દેશમાં ગુજરાતમાં નોંધાયેલ જંગલ વિસ્તારની અંદર સૌથી મોટો કળણ ભૂમિનો વિસ્તાર છે. અને એના પછી પશ્ચિમ બંગાળ આવે છે. તો આ ખોટું છે. સૌથી વધારે 56 નંબરનું બરાબર છે. મેંગ્રોવ સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં છે. અને બીજા નંબર ગુજરાત છે. આ તો વેટલેન્ડ છે. તો વેટલેન્ડમાં બરાબર છે. આમાં કોઈ ભૂલ નથી. હવે એક બીજું, તમે આમાં કોઈ ભૂલ નથી, બરાબર. આના માટે ટાઈમ ન બગાડતા. મારે સમજવામાં થોડી ઉતાવળમાં ભૂલ થઈ ગઈ. ટાઈમ ઓછો છે ને અત્યારે ઘણું કામ કરવાનું છે. તો આમાં વેટલેન્ડ બરાબર છે. એમાં આ વેટલેન્ડની વેબસાઇટ પરથી તમે ગુજરાત માટે ટકાવારી સર્ચ કરી લેજો. ગુજરાતની ટકાવારી કેટલી છે. અને ભૌગોલિક વિસ્તારમાં ગુજરાતમાં 20% એકલી વેટલેન્ડ નહીં હોય, બરાબર. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગિફ્ટ સિટી ગુજરાતના નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? તો આ ગાંધીનગર નહીં પણ અમદાવાદ છે. એટલે આ તમે સર્ચ કરીને મૂકી શકો છો આનો પુરાવો. 4થા નંબરનું ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કયા વર્ષમાં પધાર નહીં પરંતુ પઢાર, તો પઢારની જગ્યાએ જોડણી બદલાઈ ગઈ છે. તો આ પ્રશ્ન તમે મૂકી શકો છો કે પધાર એટલે શું સમજવું. તો આ રીતે તમે ટ્રાય કરી શકો છો, બરાબર. અને આ 16 ફેબ્રુઆરીની જે લાસ્ટ શિફ્ટ છે એમાં બિલકુલ ઘણી બધી ઓછી ભૂલો છે. પર્યાવરણમાં તો કોઈ ભૂલ શોધવી મુશ્કેલ છે. એટલે પેપર સેટરે બહુ સારું પેપર કાઢ્યું છે. તો આટલી ભૂલો ધ્યાનમાં આવી છે. આપ સૌનો ધન્યવાદ, આભાર આપ સૌનો.